નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર વિષય છે આપણો તત્વજ્ઞાન, જેની અંદર આપણે ચોથા લેસનનો અભ્યાસ ચાલુ છે, જેનું નામ છે અર્વાચીન તર્કશાસ્ત્રની દૃષ્ટિએ સંયુક્ત વિધાનો. જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ ચાલુ છે, જેમાં આપણે આગળ અભ્યાસ કરીએ. શરતી વિધાનના વિવિધ પ્રકારોની સમજૂતી આપી વસ્તુગત ગર્ભિતર ઉદાહરણ સાથે સમજૂતી આપો. તો કે શરતી વિધાન એ એવા પ્રકારનું વિધાન છે કે જેમાં બે ઘટકરૂપ વિધાનો જો તો શબ્દથી જોડાયેલા છે. શરતી વિધાનને ગર્ભિતાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ, જો અતિવૃષ્ટિ થાય તો નદીમાં ઘોડાપૂર આવે. જો પાણીને ખૂબ ગરમ કરવામાં આવે તો તેની વરાળ થાય. શરતી વિધાનમાં જે ઘટક વિધાન જો અને તો ની વચ્ચે આવે તેને આપણે પૂર્વાંગ, અને જે ઘટક વિધાન તો પછી આવતું હોય છે તેને આપણે ઉત્તરાંગ કહીએ છીએ. આમ શરતી વિધાનના બે અંગો છે, પૂર્વાંગ અને ઉત્તરાંગ. પૂર્વાંગમાં ઉત્તરાંગ ગર્ભિત રીતે સમાયેલ હોય છે, તેથી જ આ વિધાનને ગર્ભિતાર્થ કહે છે. શરતી વિધાનના પ્રકારો. શરતી વિધાન જુદા જુદા પ્રકારે રજૂ થતું હોય છે. જેમ કે પહેલો છે તાર્કિક ગર્ભિતાર્થ. જો સર્વ નેતાઓ ભ્રષ્ટાચારી છે અને રમણભાઈ નેતા છે તો રમણભાઈ ભ્રષ્ટાચારી છે. આ વિધાનનું ઉત્તરાંગ તેના પૂર્વાંગમાંથી તાર્કિક રીતે ફલિત થાય છે. તેથી આ પ્રકારના શરતી વિધાનને શું કહેવામાં આવે છે? તાર્કિક ગર્ભિતાર્થ કહેવામાં આવે છે. ત્યારબાદ આવશે લક્ષણગત ગર્ભિતાર્થ. જો કદાચ પારદર્શક છે તો તેની આરપાર જોઈ શકાય છે. આમ વિધાનનું ઉત્તરાંગ તેના પૂર્વાંગના લક્ષણ રૂપે ફલિત થયેલું છે. તેથી આ પ્રકારના શરતી વિધાનને લક્ષણગત ગર્ભિતાર્થ કહે છે. બીજું છે કારણગત ગર્ભિતાર્થ. જો પાણીને ખૂબ ગરમ કરવામાં આવે તો તેની વરાળ થાય છે. આ વિધાનનું ઉત્તરાંગ છે અને તેના પૂર્વાંગના પરિણામ રૂપે ફલિત થાય છે. આમ અહીં પૂર્વાંગ અને ઉત્તરાંગ વચ્ચે કારણ પરિણામનો સંબંધ છે. પૂર્વાંગ કારણ અને ઉત્તરાંગ પરિણામ છે. તેથી આ પ્રકારના શરતી વિધાનને કારણગત ગર્ભિતાર્થ કહે છે. ચોથું આવશે નિર્ણયગત ગર્ભિતાર્થ. જો મારી યાત્રા સફળ થશે તો હું મીઠાઈ વેચીશ. આ વિધાનનું ઉત્તરાંગ તેના પૂર્વાંગના નિર્ણય રૂપે ફલિત થાય છે. તેથી આ પ્રકારના શરતી વિધાનને નિર્ણયગત ગર્ભિતાર્થ કહે છે. પછી વિદ્યાર્થી મિત્રો પાંચમું છે આપણું, જો વેપારીઓ કરચોરી કરતા બંધ થશે તો ભારતમાં સોનાનો સૂરજ ઉગશે. આ પ્રકારનું વિધાન પૂર્વાંગ અને ઉત્તરાંગ વચ્ચે તાર્કિક, લક્ષણગત, કારણગત કે નિર્ણયગત એવા કોઈ પણ પ્રકારના સંબંધ દર્શાવ્યા વિના માત્ર તેટલું જ જણાવે છે કે પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય એવું ન બને. તેથી આ પ્રકારના શરતી વિધાનને વસ્તુગત ગર્ભિતાર્થ કહે છે. આમ વસ્તુગત ગર્ભિતાર્થ પ્રકારના શરતી વિધાનમાં પૂર્વાંગ અને ઉત્તરાંગ વચ્ચે કોઈ વિશિષ્ટ પ્રકારના સંબંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વસ્તુગત ગર્ભિતાર્થ શરતી વિધાન. તાર્કિક દ્રષ્ટિએ વિચારીએ તો વસ્તુગત ગર્ભિતાર્થ વિધાન પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય છે એવું ન બને. એટલું જ તાર્કિક રજૂ કરે છે. આ પ્રકારના વસ્તુગત ગર્ભિતાર્થોના રોજબરોજના વાણી વ્યવહારમાં રજૂ થતું હોય છે. ઉદાહરણ તરીકે
જો પૈસા ઝાડ ઉપર ઉગતા હોય તો બધા ધનવાન બની જાય. જો સાસુ વહુ સંગતી રહે તો સૂરજ પશ્ચિમમાં ઉગે. જો માણસ પોતાના અહમને આંગળી ઓગાળી નાખે તો પૃથ્વી સ્વર્ગ બની જાય. જો નેતાઓ ભ્રષ્ટાચાર બંધ કરે તો દેશમાં ઘી દૂધની નદીઓ વહેતી થાય. અર્વાચીન તર્કશાસ્ત્રીઓ જોતોના રૂપમાં રજૂ થતા વિવિધ પ્રકારના શરતી વિધાનો વચ્ચેના ભેદને ગૌણ ગણીને તમામ શરતી વિધાનને વસ્તુગત ગર્ભિતાર્થ ગણે છે. વસ્તુગત ગર્ભિતાર્થ કે શરતી વિધાનનો તાર્કિક અર્થ જે છે એ પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય એવું ન બને. આ હકીકત દર્શાવ્યા શરતી વાપરવામાં આવે છે જે પ્રતીક. આ પ્રતીક તર્કશાસ્ત્રની ભાષામાં શરતી એ વસ્તુગત ગર્ભિતાર્થનું વાચક પ્રતીક છે. જુદા જુદા શરતી વિધાનમાં વિષયની દ્રષ્ટિએ ભિન્નતા હોઈ શકે છે, પરંતુ તેમનું જે રૂપ છે તો એ તો સમાન જ રહે છે. પૂર્વાંગ માટે પી અને ઉત્તરાંગ માટે આપણે ક્યુ વિધાન પરિવર્તી વાપરી ઉપર આવેલા જે શરતી વિધાનો છે એ વિધાનોના વિવિધ ઉદાહરણોમાંના કોઈ પણ વિધાનના રૂપની પ્રાપ્તિક રજૂઆત કરી શકીએ છીએ. શરતી વિધાનનું જે રૂપ છે એ પી શરતી ક્યુ, આ રીતે એના પ્રકારોનું આપણે સમજૂતી મેળવી શકીએ છીએ. ત્યારબાદ છે દ્વિશરતી વિધાન એટલે શું, તેનું ઉદાહરણ, પ્રાપ્તિક રજૂઆત, રૂપ અને સત્યતા મૂલ્યના નિયમો સત્યતા કોષ્ટક દ્વારા સમજાવવું. જે શબ્દના ઉપયોગથી સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દોને તાર્કિક કારકો કહે છે. આ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ હશે, વારંવાર મેં કીધું છે કે જે શબ્દનો આપણે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બનાવવું હોય તો ઘણા બધા આપણે એવા સંયુક્ત વિધાનો છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, એને તાર્કિક કારકો કહીએ છીએ. જેમ કે નિષેધ છે, સમૂહ છે, દ્વિશરતી, શરતી, વિકલ્પન, આ 5 તાર્કિક કારકો છે. દ્વિશરતી તાર્કિક કારકથી બનતા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનને દ્વિશરતી કહે છે. દ્વિશરતી વિધાનની વ્યાખ્યા: જે સંયુક્ત વિધાનમાં બે વિધાનોને જો તો અને તો જ શબ્દથી જોડવામાં આવ્યા હોય તેને દ્વિશરતી વિધાન કહે છે. ફરી સમજો, જે સંયુક્ત વિધાનમાં બે વિધાનોને જો તો અને તો જ શબ્દથી જોડવામાં આવ્યા હોય એ સંયુક્ત વિધાનને દ્વિશરતી કહે છે. ઉદાહરણ લઈએ. ઉદાહરણની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે બે સાદા વિધાન લઈશું. સાદા વિધાનમાંથી પછી દ્વિશરતી વિધાન બનાવીશું. પહેલું છે પાણીને 100 સેલ્સિયસ જેટલા ઉષ્ણતામાને ગરમ કરવામાં આવે, અને બીજું છે પાણી ઉકળે છે. તો આનું આપણે દ્વિશરતી વિધાન બનાવીએ. તો કે જો પાણીને 100 સેલ્સિયસ જેટલા ઉષ્ણતામાનને ગરમ કરવામાં આવે તો અને તો જ તે ઉકળે છે. દ્વિશરતી વિધાનમાં સમાવેશ પામતા બંને સાદા વિધાનો જે છે એ સાદા વિધાનોની અરસપરસ સ્થાન જે છે એ બદલી શકે છે. જેમ કે જો પાણીને 100 સેલ્સિયસ જેટલા ઉષ્ણ તાપમાનને ગરમ કરવામાં આવે તો તે ઉકળે છે, અને જો પાણી ઉકળે તો તેનો 100 જેટલા ઉષ્ણ તાપમાનને ગરમ કરવામાં આવ્યું હોય. આ વિધાનમાં બે શરતી વિધાનો ગર્ભિત રીતે સમાયેલા છે, તેથી જ તેને દ્વિશરતી વિધાન કહે છે. આવા દ્વિશરતી વિધાનમાં આવતા બંને વિધાનોને પરસ્પર પૂર્વાંગ અને ઉત્તરાંગ રૂપ હોય છે. એટલે જ કે બંનેમાંથી ગમે તે એકને પૂર્વાંગ તરીકે અને બીજાને આપણે ઉત્તરાંગ તરીકે લઈ શકાય છે. ટૂંકમાં દ્વિશરતી વિધાન પી શરતી ક્યુ અને પી શરતી ક્યુ અને ક્યુ શરતી પી એમ કહેવામાં આવ્યું છે. આ બાબતને અનુલક્ષીને એમ કહી શકાય કે દ્વિશરતી વિધાનની ઘટકરૂપ બંને વિધાનો કાં તો સત્ય હોય અથવા બંને વિધાનો અસત્ય હોય, પરંતુ બેમાંથી એક
સત્ય અને બીજું અસત્ય એમ કદી બની શકે નહીં. કે સત્યતા મૂલ્યની બાબતમાં બંને વિધાનો પરસ્પરને સમમૂલ્ય છે. એટલે કાં તો બંને સત્ય હશે, કાં તો બંને અસત્ય હશે. એક સત્ય એક અસત્ય, સત્ય અસત્ય અથવા અસત્ય સત્ય નહીં હોય. દ્વિશર્તી વિધાનની પ્રાપ્તિક રજૂઆત. દ્વિશર્તી વિધાનની પ્રાપ્તિક રજૂઆત માટે એથી ઝેડ સુધીના કોઈપણ વિધાનપરક અચલની ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એક ઘટકરૂપ વિધાન માટે એક પ્રતીક અને બીજા ઘટકરૂપ વિધાન માટે બીજું પ્રતીક તથા જો તો અને તો જ કારક માટે દ્વિશર્તી પ્રતીક મુકાય છે. આ પ્રતીક દ્વિશર્તી જે છે એ દ્વિશર્તી માટે અને દ્વિશર્તી માટે જ કારક માટે પ્રતીક મુકાય છે અને આ પ્રતીકનો આપણે વસ્તુગત રીતે સમૂલ્ય એવો કરવામાં આવે છે. દ્વિશર્તી કારક દ્વિમુખી કારક છે કારણ કે તેની ડાબી અને જમણી બંને બાજુને એ વિધાનને લાગુ પડે છે. એ જ રીતે કે દ્વિમુખી કારક એ સત્યતા ફલનલક્ષી કારક છે. તેના ઉપયોગથી રચાતું દ્વિશર્તી વિધાન જે છે એ શર્તી વિધાન સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કારણ કે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્ય પર આધારિત હોય છે. દ્વિશર્તી વિધાન જો પદાર્થને ગરમી આપવામાં આવે તો અને તો જ તે પદાર્થ ફૂલે છે. તો આ દ્વિશર્તી વિધાનમાં પદાર્થને ગરમી આપવામાં આવે એ વિધાન માટે આર પ્રતીક અને પદાર્થ ફૂલે છે એ વિધાન માટે ટી પ્રતીક મૂકીએ તો તેની પ્રાપ્તિક રજૂઆત આ રીતે થશે: આર દ્વિશર્તી ટી. અને વાંચવું હોય તો જો આર તો અને તો જ ટી. તો જુદા જુદા દ્વિશર્તી વિધાનો વિશેની દ્રષ્ટિએ ભિન્ન હોવા છતાં તેમનું રૂપ સમાન રહે છે. કોઈ પણ દ્વિશર્તી વિધાનના પહેલા ઘટકરૂપ વિધાન માટે પી અને બીજા ઘટકરૂપ વિધાન માટે ક્યુ એ વિધાનપરક પરિવર્તીઓ વાપરીને દ્વિશર્તી વિધાનના રૂપની પ્રાપ્તિક રજૂઆત થઈ શકે છે. એનું રૂપ જે છે એ બનશે પી દ્વિશર્તી ક્યુ. દ્વિશર્તી વિધાનના સત્યતા મૂલ્યનો નિયમો. જો દ્વિશર્તી વિધાનના બંને ઘટકરૂપ વિધાનો કાં તો સત્ય હોય અથવા બંને ઘટકરૂપ વિધાનો અસત્ય હોય તો અને તો જ દ્વિશર્તી વિધાન શું બનશે? આપણું સત્ય, નહીતર અસત્ય બનશે. તો એના બાબતો નક્કી કરેલી જે છે એ જોઈએ નિયમના આધારે સત્યતાના. જો પી સત્ય તો ક્યુ સત્ય હોય તો પી દ્વિશર્તી ક્યુ અસત્ય બને છે. જો પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી દ્વિશર્તી ક્યુ અસત્ય બને છે. જો પી અસત્ય હોય અને ક્યુ સત્ય હોય તો પી દ્વિશર્તી ક્યુ અસત્ય બને છે. જો પી અસત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી દ્વિશર્તી ક્યુ સત્ય બને છે. દ્વિશર્તી વિધાનનું સત્યતા કોષ્ટક. સત્ય માટે આપણે ટી અને અસત્ય માટે એફ વાપરી અને સત્યતા કોઠો તૈયાર કરીએ છીએ. જેમાં વિદ્યાર્થી મિત્રો આદ્યસ્તંભ 3 અને હરોળ 4 હોય છે. એમાં મેં જે કીધેલું છે સેમ દરેકમાં છે. પી ક્યુ પી દ્વિશર્તી ક્યુ જે તો બંનેમાં પહેલા બેમાં સાચા, પછી બે ખોટા, પછી સાચું ખોટું સાચું ખોટું. અને પી દ્વિશર્તી ક્યુ છે વિદ્યાર્થી મિત્રો એ આપણે નિયમના આધારે નક્કી કરવાનું છે. નિયમ શું છે? બંને સાચા હોય અને બંને ખોટા હોય તો જ સાચું બને, નહીતર ખોટા. તો જો બંને સાચા છે અહીંયા અને નીચે ચોથી હરોળની અંદર બંને ખોટા છે તો જ સાચું, નહીતર બીજા બધા ખોટા. તો આ રીતે આ પ્રશ્ન તૈયાર કરાશે. આ રીતે સમજૂતી એને આ રીતે લખવાનું રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે નીચેના લક્ષણ અને ઉદાહરણ આપો. તાર્કિક કારકો. તો કે જે શબ્દ કે શબ્દ સમૂહના ઉપયોગના લીધે સાદા વિધાનમાંથી આપણે સંયુક્ત વિધાનની રચના કરીએ છીએ તે શબ્દ અથવા તો જે શબ્દ સમૂહ છે એને આપણે તાર્કિક કારકો કહીએ છીએ.
એના 5 તાર્કિક કારકો છે નથી, અને, કાં તો અથવા, જો તો અને તો જ. એને કે કારકો 2 પ્રકાર છે, એકમુખી કારક અને દ્વિમુખી કારક. એમાં જોઈએ પહેલું એકમુખી કારક. જે કારક સાદા કે સંયુક્ત પણ ફક્ત એક જ વિધાનને લાગુ પડતું હોય તે કારકને એકમુખી કારક કહે છે. નહીં કે નથી એ એકમુખી કારક છે, જે હંમેશા એક જ બાજુ સાદા વિધાનને જ લાગુ પડતું હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે નિષેધ પી આપણે લઈ શકીએ. નિષેધ જે છે એ સાદા કે સંયુક્ત વિધાનને લાગુ પડતું હોય તે નિષેધની શું કે છે, જમણી બાજુએ જ લખવાનો રિવાજ છે, એટલે કે જમણી બાજુના ક્ષેત્રને જ એ લાગુ પડતું હોય છે. ત્યારબાદ છે આપણું દ્વિમુખી કારક. જે કારક સાદા કે સંયુક્ત એવા કોઈ પણ 2 વિધાનોને લાગુ પડતું હોય તે કારકને દ્વિમુખી કારક કહે છે. આ દ્વિમુખી કારકના ક્ષેત્રમાં સાદા કે સંયુક્ત એવા કોઈ પણ 2 વિધાનોનો સમાવેશ થાય છે, જેમ કે સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી. આ બધા જે છે આ 4 એ દ્વિમુખી કારકો છે. આપણે આ કારકો કે હંમેશા સાદા કે સંયુક્ત એવા 2 વિધાનોને લાગુ પડતું હોય છે, જે જમણી ડાબી બંને બાજુએ લાગુ પડે છે. જે અહીંયા ઉદાહરણ આપેલા છે, પી સમુચ્ચય ક્યુ, પી વિકલ્પન ક્યુ શરતી આર, આ બધા ઉદાહરણ આપેલા છે ને. તો દ્વિમુખી કારક જે છે એ 2 વિધાનોને લાગુ પડતું હોય છે. તેમાંનું એક વિધાનને કારકને જમણી બાજુએ અને બીજા વિધાનને કારકની ડાબી બાજુએ લખવાનો રિવાજ છે. આમ દ્વિમુખી કારકનું ક્ષેત્ર તેની ડાબી અને જમણી બંને બાજુએ વિસ્તરેલું છે. ત્યારબાદ જોઈશું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન. તો જે સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય તેની અંદર સમાવેશ પામતા વિધાન કે વિધાનોના સત્યતા મૂલ્ય પર આધારિત હોય તે સંયુક્ત વિધાનને આપણે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહે છે. નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી આ જે 5 પ્રકારના સંયુક્ત વિધાનો સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવાય છે. કેમ કે તેમનું સત્યતા મૂલ્ય નક્કી કરવા માટે તેમાં આવેલા જે ઘટકરૂપ વિધાનો જે છે એ સત્ય કે અસત્ય હોય છે. દાખલા તરીકે અમદાવાદ ગુજરાતમાં આવેલું છે અને મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે, તો આ સંયુક્ત વિધાન સત્યતા ફલનલક્ષી છે, કારણ કે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ 2 સાદા વિધાનો, અમદાવાદ ગુજરાતમાં આવેલું છે, બીજું મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે, પર આધારિત છે. વાસ્તવિક હકીકતની દ્રષ્ટિએ આ બંને વિધાનો સત્ય છે, તેથી આ બંને વિધાનોનું બનેલું એક સંયુક્ત વિધાન પણ કેવું બને છે? સત્ય બને છે. આમ સત્યતા ફલનલક્ષી જે સંયુક્ત વિધાન છે એનું સત્યતા મૂલ્યનો નિર્ણય સ્વતંત્ર રીતે નહીં, પરંતુ તેના જે ઘટક છે એ વિધાનોના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે. તો આ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનોને સત્યતા ફલનો તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે સત્યતા ફલનલક્ષી કારક. જે કારકોના ઉપયોગના લીધે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે તે કારકને સત્યતા ફલનલક્ષી કારક કહે છે. જેમ કે નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી આ 5 તાર્કિક કારકો સત્યતા ફલનલક્ષી કારકો છે, કેમ કે તેના ઉપયોગથી જ સત્યતા ફલનલક્ષીની રચના થાય છે. જેમ નિષેધ છે, તાર્કિક કારકના ઉપયોગનો નિષેધનો જે ચિહ્ન છે સર્પાકાર, સમુચ્ચયનું, પછી વિકલ્પનનું વી, શરતીનું એક બાજુ તીર, દ્વિશરતીનું બંને આ રીતે પ્રતીકનો ઉપયોગ કરી અને સત્યતા ફલનલક્ષી કારક તૈયાર થાય છે અને એને દર્શાવવામાં પણ આવે છે.
સત્યતા ફલનલક્ષી કારકના સ્વરૂપની વિશિષ્ટ સ્પષ્ટતા માટે આપણે સત્યતા ફલનલક્ષી ન હોય તેવા સંયોગીનું ઉદાહરણ લઈએ. જેમ કે વરસાદ પડ્યો તે પહેલાં નર્મદામાં પૂર આવ્યું. તો આ વિધાન જે સંયુક્ત વિધાન છે તેમાં બે સાદા વિધાન છે, વરસાદ પડ્યો અને નદીમાં પૂર આવ્યું. તે પહેલાં અને સંયોગીથી જોડવામાં આવ્યું છે. તે પહેલાં સંયોગીથી સત્યતા ફલનલક્ષી નથી, તેથી તેની મદદથી રચાયેલું સંયુક્ત વિધાનની સત્યતા ફલનલક્ષી હોતું નથી. આથી આ પ્રકારના સંયુક્ત વિધાનનો સત્યતા મૂલ્યનો નિર્ણય માત્ર તેમના જે ઘટક છે એ ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યના જ્ઞાનના આધારે લઈ શકાતો નથી. વરસાદ પડ્યો એ વિધાનનું સત્યતા મૂલ્ય અને નર્મદામાં પૂર આવ્યું એ વિધાનનું સત્યતા મૂલ્ય જાણવાથી વરસાદ પડ્યો તે પહેલાં નર્મદામાં પૂર આવ્યું એ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય જાણી શકાતું નથી. કેમ કે વરસાદ પડ્યો અને નર્મદામાં પૂર આવ્યું એ બંને વિધાનો સત્ય છે, તો પણ કે તે પહેલાં શબ્દોથી જોડાઈને બનેલા જે સંયુક્ત વિધાનો છે એ સત્ય છે અને અસત્ય એ બાબતની સ્વતંત્ર તપાસ આપણે કરી શકતા હોઈએ છીએ. તો આ બે બાબતો જે છે એ સ્પષ્ટ થાય છે કે બધા સંયોગીઓ સત્યતા ફલનલક્ષી હોતી નથી. જેમ નથી, અને, કાં તો, અથવા, જો તો અને તો આ પાંચે તાર્કિક સંયોગી અથવા કારકો છે. ત્યારબાદ વિધાનોનું સત્યતા મૂલ્ય. વિધાનમાં રજૂ થયેલા વિષય વસ્તુની દૃષ્ટિએ દરેક વિધાન કાં તો કે સત્ય હોય કાં તો અસત્ય હોય. આમ દરેક વિધાનને સત્યતા મૂલ્ય હોય છે. જે વિધાન સત્ય હોય તેનું સત્યતા મૂલ્ય સત્ય હોય અને જેનું અસત્ય હોય એ સત્યતા મૂલ્ય તો એ અસત્ય હોય છે. પ્રત્યેક વિધાન આ બંને મૂલ્યમાંથી કોઈ પણ એક જ મૂલ્ય ધરાવતું હોય છે. કોઈ પણ વિધાન બંને મૂલ્યો એક સાથે અને એક સમયે કદાપી ધરાવી શકે નહીં. આથી કોઈ પણ વિધાન સત્ય હોય છે અને અસત્ય પણ હોય છે એમ કહેવામાં વિરોધ આવે છે. આમ વિધાનોનું સત્યતા મૂલ્ય નક્કી કરતી વખતે વિધાન કાં તો સત્ય હોય અથવા અસત્ય હોય એમ કહેવાય, અથવા વિધાન સત્ય પણ છે અને અસત્ય પણ છે એવું કહી શકાય નહીં. વિધાન સત્ય પણ નથી અને અસત્ય પણ નથી એમ કહી શકાય છે. પ્રાપ્તિક તર્કશાસ્ત્રમાં સત્ય માટે આપણે ટી અને અસત્ય માટે એફનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નમાં તમને ખ્યાલ આવી ગયો હશે. પહેલાં આપણે શરતી વિધાનના જે પ્રકારો છે એની સમજૂતી મેળવી હતી, શરતી વિધાનના વિવિધ પ્રકારોની, જેની અંદર પહેલો તો પ્રકારો 5 હતા, જેમાં તાર્કિક ગર્ભિતાર્થ વિશે, લક્ષણગત ગર્ભિતાર્થ, કારણગત ગર્ભિતાર્થ, નિર્ણયગત ગર્ભિતાર્થ, વસ્તુગત ગર્ભિતાર્થ વિશે સમજૂતી મેળવી. એ રીતે એની વ્યાખ્યા, એની સમજૂતી અને ઉદાહરણ દ્વારા સમજૂતી આપવાની. ત્યારબાદ આપણે જોયું દ્વિશરતી વિધાન. તો એની વ્યાખ્યા કે જે સંયુક્ત વિધાનમાં બે વિધાનો જો તો અને તો જ શબ્દથી જોડવામાં આવ્યા હોય તો તે સંયુક્ત વિધાનને દ્વિશરતી વિધાન કહે છે. ઉદાહરણ લઈએ તો કે જો પાણીને 100 અંશ જેટલા ઉષ્ણ તાપમાનને ગરમ કરવામાં આવે તો અને તો જ તે ઉકળે છે. ત્યારબાદ એનું પ્રતીક છે બંને બાજુ તીર છે. એની પ્રાપ્તિક રજૂઆત પી દ્વિશરતી ક્યુ, એને વાંચવું હોય તો જો પી તો અને તો જ ક્યુ એ રીતે વાંચી શકીએ. ત્યારબાદ પછી એનું જે નિયમ છે કે બંને સાચા હોય અને બંને ખોટા હોય તો જ દ્વિશરતી સાચું બને, નહીંતર ખોટું બને. અને એ નિયમના આધારે 4 જે શક્યતાઓ, જે બાબતો છે એ લખવાની અને પછી કોઠો લખવાનો. કોઠાની અંદર તમારે 3 આદ્યસમ આવશે, 4 હરોળો આવશે, એમાં 2 સાચા 2 ખોટા, પછી સાચું ખોટું અને પી દ્વિશરતી ક્યુની અંદર નિયમના આધારે લખવાનું રહેશે. ત્યારબાદ આપણે તાર્કિક કારકોની વ્યાખ્યા જોઈ. એકમુખી કારક, દ્વિમુખી કારક, સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન, પછી સત્યતા ફલનલક્ષી કારક. ત્યારબાદ વિધાનોનું સત્યતા મૂલ્ય વિશે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની અંદર દરેકને સમજણ પડી ગઈ હશે.
ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ સંયુક્ત વિધાનના 5 પ્રકારો આપણે છે, જે નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી, વિશરતી. આ જે 5 પ્રકારો છે એ 5 પ્રકારોના લાંબા જે પ્રશ્નો છે એની અંદર વ્યાખ્યા, લક્ષણ છે એટલે કે લક્ષણ એ વ્યાખ્યા, ઉદાહરણ, પ્રાપ્તિક રજૂઆત, એનું પ્રતીક, એનું જે રૂપ છે, એનું જે નિયમો જે છે, નિયમના આધારે 4 બાબતો છે એ, અને સત્યતા મૂલ્ય કોઠો. આ ખાસ તૈયાર કરી લેજો. આ 5 પ્રશ્નમાંથી કોઈકવાર 1 પ્રશ્ન, કોઈકવાર 2 પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. અને આની જો સત્યતા કોષ્ટક આવડશે તો એના આધારે આપણે અગાઉ મનોયત્નમાં જોયું હતું ને સત્યતા કોષ્ટક પૂર્ણ કરવાનું, એ પણ કે 2-3 માર્ક્સમાં પૂછાય છે. તો તમને આમાં તૈયાર કરશો તો એમાં પણ ફાયદો થશે. એટલે નિયમ એ ખાસ તૈયાર કરજો. જો નિયમ તૈયાર નહીં કરો તો સત્યતા કોષ્ટક તમને નહીં આવડે. નિયમ આવડશે તો જ એ કોઠો તમને આવડશે. તો એ ખાસ કરીને નિયમ વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચોથું લેસન પૂરું થાય છે. એમાં ખાસ કરીને જે ચોથા લેસનની અંદર વિદ્યાર્થી મિત્રો મનોયત્ન હતા એ મનોયત્ન પ્રશ્નો અને જવાબ સાથે સોલ્યુશન કરી તમારી નોટબુકમાં આ ગૃહ કાર્ય હોમવર્ક જે છે એ લખી દેવાનું છે. જે દિવસે આપણે સ્કૂલમાં મળીશું એ દિવસે તમારો આ હોમવર્ક હું ચેક કરીશ. એટલા માટે તમારે આ હોમવર્ક સારી રીતે તૈયાર કરી સારા અક્ષરે પૂરું કરી દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો આ લેસનની અંદર જે જે તૈયાર કરવાનું કીધું છે એ તમારે તૈયાર કરી દેવાનું, જેથી એક્ઝામના ટાઈમે તમને મુશ્કેલી ના પડે. અત્યારથી તૈયારી કરશો તો તમને ફાયદો થશે. તો બસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચોથું ચેપ્ટર પૂરું થાય છે. અને હવે પછીનું લેક્ચર જ્યારે આવશે ત્યારે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું. જય હિન્દ.